જંબુસર ખાતે આજે તારીખ 14/10/2025ના રોજ 24 વર્ષ જનવિશ્વાસ સેવા સંપર્ણની પ્રેરક થીમ સાથે વિકાસ દિન 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવને જનસેવા અને વિકાસના સંકલ્પને ઉજાગર કરતો કાર્યક્રમ ગણાવવામાં આવ્યો હતો। તાલુકાના વિકાસને સમર્પિત આ મહોત્સવનું ઉદ્ઘાટન જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે બાપા સીતારામ સ્વામિનારાયણ મંદિર કાવા ભાગોળ ખાતે કરાવવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ તેમના સંબોધનમાં વિકાસના કાર્યોની સરાહના કરી હતી અને સરકારની જનકલ્યાણ તેમજ વિકાસલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કર્યું હતું। તેમણે જનતાને આ વિકાસ યાત્રામાં સક્રિયપણે સહભાગી થવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં જંબુસર મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત ભાજપના અગ્રણી કાર્યકર શ્રી પિન્ટુ કારેલી ગામ, અરજીતભાઈ વૈજ્ઞાનિક, કુલદીપસિંહ રાણા મક્કમપુર ભરૂચ, દેવેન્દ્ર પટેલ અને રાકેશભાઈ ધંધુકિયા સહિત તાલુકાના અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ ઉજવણી વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત થઈ હતી, જે આગામી દિવસોમાં કૃષિ પ્રદર્શન, પાક પરિસંવાદ અને ખેડૂતોનું સન્માન જેવા કાર્યક્રમો દ્વારા વિસ્તારમાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ જંબુસર તાલુકામાં વિકાસના માહોલને વધુ વેગ આપનારા અને પ્રજા તથા શાસન વચ્ચેનો જનવિશ્વાસને મજબૂત કરનારો રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ N24 ગુજરાતી ન્યૂઝ વેડજ। રોજ જંબુસર તાલુકાનો સ્વામિનારાયણ મંદિર BAPS ખાતે કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં અનેક લાભાર્થીઓને સરકાર દ્વારા જુદા જુદા વિભાગોમાંથી રાહત આપી અને ચેક વિતરણ કરવામાં આવ્યું। અને આ ઉત્સવની અંદર ખૂબ સારી રીતે આજુબાજુના વિસ્તારોએ દરેક ખેડૂતોએ લાભ લીધો અને સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા તજજ્ઞોએ પણ ખેડૂત કેવી રીતે બમણો પાક મેળવી શકે એવા તમામ પ્રકારના વિષયો પર એમને જ્ઞાન આપવામાં આવ્યું, એમને સલાહ સૂચન આપવામાં આવ્યા। અને મોદી સાહેબે જે 24 વર્ષનું એમનું જે શાસન અને એમના શાસન દરમિયાન કૃષિ વિભાગની અંદર આવેલી જે ક્રાંતિ અને એ ક્રાંતિ દ્વારા આજે ખેડૂતોની અંદર ખુશાલી જ્યારે થઈ રહી છે, ત્યારે આજના દિવસે હું તમામ ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવનારું વર્ષ, નૂતન વર્ષ એમના માટે ખૂબ સારું રહે અને મોદી સાહેબનો જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, એ પણ આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીએ। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।